જણ તો ભગત જણ અને કા દાતા અને કા સૂર. કાઠી સમાજ એટલો ભાગશાળી છે કે એમાં સુરવીરો પણ એવા જન્મા, એમાં દાતારો પણ એવા જન્મા, એમાં ભક્તો પણ એવા જન્મા. આખી પાંચાળની પીરની પરંપરાની શરૂઆત સોનગઢ થી માંડી અને તમે ઠેઠ સતાધાર સુધી જાઓ, એવા જબરજસ્ત સંતો અલખનો આરાધ કરવા. આજના સાધુઓ કહેવાતા અમુક સાધુઓ, બધાય નહીં, એમને એર કન્ડિશન ગાડી સિવાય નથી ફાવતું, એર કન્ડિશન બંગલા સિવાય નથી ફાવતું. જુઓ આ જગતના બાવા છે આજ કાલના આવા, એ જુઓ આ જગતના બાવા છે આજ કાલના આવા. આગળ નથી ગવાય એવું, એટલે નથી ગાતા. એવા બાવા નહીં, પણ આને તો ગાયું ને ચારતા ચારતા હાડની કાંગસીઓ કરી નાખી અને પોતે પોતાના આંગણે માગવા વાળો ગમે એ માણસ ગમે એ માગવા આવ્યો હોય, સંતત્વની હારે દાતારી પણ ખરી, એવા મહાપુરુષો જન્મ્યા. રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત હતું અને બધાય રાજના રજવાડાઓ બધા ભેળા થયેલા. જામનગર, ભાવનગર, રાજકોટ, ધાંગધ્રા, ગોંડલ, બધા રજવાડા ભેળા થયેલા. અને ખાતમુહૂર્તનો માટે પાયો ગાળવાની શરૂઆત થઈ એટલે બ્રાહ્મણોએ મંત્રોનો ઉચ્ચાર કર્યો અને દરેક રાજવીઓ મુઠ્ઠી ભરી ભરીને ધૂળ પેલી ખાતમુહૂર્તમાં નાખતા હતા. પણ જસદણ દરબાર સાહેબ આલા ખાચરનો વારો આવ્યો એટલે એને ખોબો ભરીને ચાંદીના રૂપિયા નાખ્યા. એટલે બીજા એ બાજુમાં જે રજવાડાના માણસો હતા એમાં કોકે કીધું કે આવડા મોટા સ્ટેટ છે એ મુઠ્ઠી ભરીને ધૂળ નાખે છે, એનું તમે અપમાન કરો છો દરબાર. રૂપિયા તો એ નાખી શકતા હતા. તેથી જસદણ દરબાર બહુ સરસ બોલ્યા છે કે બાપા સમજણો થયો ત્યારથી મારા આંગણે જે કોઈ આવ્યું એને મેં ખોબો ભરી ભરીને ચાંદીના રૂપિયા આપ્યા છે. હવે આ ઉંમરે ધૂળની મુઠ્ઠીઓ ભરતા હું હારો ન લાગુ, તમારા દરબારો હારા લાગે બાપા. હવે મારાથી ધૂળની મુઠ્ઠીઓ નહીં ભરાય. શું ત્યાગ છે, શું સબર નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. ત્યારે આલો ખાચર થવાય. જનની ફરી ફરી ન જણશે, આલણ સરીખો પુત્ર અબે. અને નાજો ખાચર નાજા મરાય નહીં, સાબત હર મત સો. બાકી માથે હવને મોત હાચું અંતે સુરાવત, નાજાજી મરાય નહીં, સાબત હર મત સો. કરગો કટારા અને કરગો કાચાળા લગે. સાહેબ આમ કરે નામ જેમ ભાલાની બુડી અડાડી, પણ ત્યાં તો ઉદબંગ ટેકણ હેક અને બીજે હાથ વાઈ બજડ. એમાં વખાણવો વર્ષેક મારે નેક ભજ ખિયો નાજિયા. કેવા કેવા મહાપુરુષો જન્મ્યા. ખવડદાયરો હમણાં જ મેં બે દુવા કીધા. અરે અહીંયા નોલીમાં એભલ પટકી પાલરૂભાનો લખેલો દુહો મને બહુ ગમે છે. ભૂપતભાઈ, નભરમાં નોલી તણાન મને ઝાંખા લાગે ઝાડ, કાઠી ઈ કમાડ હવે ઉગાડ છે કોણે અભલા. કેવા મહાપુરુષો. એમના આમ ન મળે. શિવાજીનું હાલડું તો આપે બધાએ સાંભળ્યું છે, પણ એકવાર મેં હાલડું ગાયું એમાં મોટી ડખો થઈ ગયો હતો, પણ છતાંય આજે હું ગાઉં છું. ફક્ત કાઠી દરબારો માટે ગવાણેલું મેઘાણીનું લખેલું હાલડું છે. દીકરીઓ એવા હાલડા ગાયા. લાડડી લાવે રે હો, લાડડી લાવે રે વીરાને, એ લાલ સિંદૂરા ચોડવા થાપા, લાડડી લાવે રે. એ બાંધવને ભેટ કસી તલવાર બંધાવા.
કાઠી દરબારના નાના એવા દીકરી બા પોતાના ભૈલાને સુરાવતી વખતે હાલણું ગાય છે. શું મેઘાણીની કલમને લાખો વખત આપણે ખમકારા કરવા પડે કે વાહ વાણિયા તને ક્યાંથી આવ્યું. ધીંગાણાનો જ્યારે ઢોલ વાગે ત્યારે મારા ભાઈને ઓરડામાં પૂરી દેવા વાળી નહીં પણ સિંદૂરના થાપા ચોડીને હાથમાં તલવાર દઈને એમ કહેતી હોય કે મરજો અને કાં તો મારજો, ભીયું પીઠમાં દેજો લગાર, નહીતર મારી શૈલું મેણા મારશે આ તો કાયર નરની. લાડડી લાવે રે ગો લાડડી લાવે રે વીરાને, લાલ સિંદૂરા ચોડવા થાપા લાડડી લાવે વીરાને, ભેદ કસી તાલ મારું બંધાવા લાડડી લાવે રે, આવની દરડી સોનલા લાવે રે, લાડડી લાવે રે ગો લાડડી લાવે રે વીરાને, પડખેથી પડકાર દેનારી લાડડી લાવે રે વીરાને, આડડે જુભીને કાવસિલ નારી લાડડી લાવે રે, નીંદરડી ઓણ ના લાવે રે. માવડી લાવે રે ગો માવડી લાવે રે વીરાને, વીરાને હોડવો ઢાળીને વીરાને હોડવો ઢાળીને નાદુ મિલાવણ માવડી લાવે રે, બાંધવને બાલ તાજે ને છૂટી જાતા લાડડી લાવે, નીંદરડી હોણ ના લાવે રે, નીંદરડી હોણ ના લાવે. પણ માણસુર બાપુને જ્યારે વીરરસની અંજલિ આપવાની છે ત્યારે બીજા બધા જે થોડા થોડા પ્રસંગો મને યાદ આવે છે એ વીરરસના હું એમને આજ મારી હૈયાની ખરલમાં ઘૂંટીને એમને પાવ છું. માવડી લાવે રે માવડી લાવે વીરાને હોડ ઉઠાડીને આગ મેલાવણ માવડી લાવે. આ બધા સાંભળેલો પ્રસંગ છે, ઘટનાથી આ બધા વાકેફ જ હો, છતાંય પૂજ્ય મોરારી બાપુની હાજરીમાં હમણાં મેં મુંબઈ પ્રસંગ કીધો. મુંબઈ સમાચારના જે તંત્રી છે એ બેન પિંકીબેન દલાલ, એમણે એમ કીધું કે સરદાનભાઈ મેં દુનિયાના સાહિત્યનો ઇતિહાસનો અભ્યાસ કર્યો છે પણ હજી સુધીમાં મેં આવો પ્રસંગ કોઈ જ્ઞાતિમાં બન્યો હોય એવો દાખલો બન્યો નથી. કાઠી સમાજ ભાગશાળી છે જેમાં આવા વીરરસ વાળા મહાપુરુષો જન્મ્યા. આલેખ કરપડાની આંખમાં ભરણ ભરેલા અને મોરબીના દરબારનું સાઈન ચડ્યું. પ્રશાંતા ત્રોડી ગયા પાંજરા વાલા હાંક લેતી બાગ છૂટા બાંગ બોલી ગામેડામાં થઈ હાક બાગ છટા સી જમુ ઝાલા પછુટા પેનાંગ જાણે કટા આસમાન કટા તી વાલા તાક ઝાલા ફાલા તે વાલા પ્રલે કાળા વેર જાગા ને પાડ વાળા રંગા કાળા રગતાળા પુરુંગા ફોજાળા ગુઢળા માથે વાદળા રાણોર પડે તાળી બંદૂકારી વાગા રાણ તોરુ કેગાણા જણંકી ગાડી ઠણંકી ગુટક્યા રોગા અને ઠણંકી મામલા સુરા કરે માર કડી બાગ ભરંબા પીઠ ઉથડી ક્યા મેર અને થડી ક્યા જોટાણા તેના દિગ પાળા થિયા ફાળા ગાને ચાડી જાગ ડોળે ઢાળે મેદની ચકોર ત્યાં તો ધંધો લાગ્યા લંકા વાળા રામચંદ્ર જેમ ખાયા અને કોરુવા પાંડવા સુધ મસાયા કૃષ્ણ ત્યાં તો પૃથ્વીરાજે બળી ભોગ દીધા હતા એવા ફેર પાછા આયા ઘર ભર્યા વાળા ભૂખ્યા જગાયા ગિંદરા. અને આલેપ કરપડાના માં છે એમનું વેલડું મોરબીના રાજના સૈનિકોએ ઘેરી લીધેલું અને આલેપ કરપડા પાસે જઈને મહર કરીને એક મેણું મારી ભાયો. આય આલેગડા એના બાપે કીધું જોતો ખરો નામ આલેપ કરપડાએ જોયું પોતાના માના માફાને મોરબીના રાજના સૈનિકોએ ઘેરી લીધો છે. સાહેબ ભરણ ભરેલી આંખે ચડ્યો થયાણે
પણ મારા ધડસો ધૂધડે ધૂધગડ માથો ધૂધડે ધૂટા ગામની જંગ રાબે તરફ ફડબે ડંગરા કડી બાજ બાજે ખડી ઢાલ કીની ગડી બ્રહ્મ મુસન કરમ ખાગલીની જાગા ઝીક એ મોરબના સૈન્યની સામે બોલાવીને 84 ઘાંગની માથે પડ્યો આવે જોડીએ નાખીને એને ઘરે લાવતા હતા અને આલેખ કરપડાના બાપ રણ મેદાનમાં ગયા ને જોયું, અરે મારો આલેગડો કાંઈ જોડીમાં થોડો હોય, એ તો અશ્મેરના ડગલા માંડે. ભલે બાપુ પોતાના માથાની માથે જે સાફા બાંધ્યો હતી, પોતાના આંતરડા બહાર નીકળી જવાની તૈયારી હતી ને સાહેબ સાફાને પોતાના પેટની ઉપર વીંટી દીધો. ડગલા માંડતો પોતાની ડેલી આવ્યો. બાપુ હવે રજા દ્યો મને, હવે વહમું લાગે છે. અરે મારા બાપ, આ બધા મહેમાનો આવ્યા છે, એને કહું બોલાવી એમ કઈ મારો આલેગડો જાય? એ કહું બોલી તો પછી આલેખ કરપડાએ કીધું બાપુ હવે રજા દ્યો, હવે તો ગજબ થાય છે. અને તે દિવસે આ દેશનો કાઠી આલેખનો બાપ એટલું બોલ્યો, એને એમ કીધું કે મારા બાપ આલેખ, મરદ ને તો જીવતાય ગજબ હોય અને મરે ગજબ હોય, એમ કઈ મારો આલેગડો થોડો જાય. આજુબાજુમાંથી સગા વાલા બહેનો દીકરીઓ બધાને તેડાવ્યા છે અને રામ રામ કર્યા વગરનો મળ્યા વગરનો મારો આલેખ વયો જાય. બીજા દિવસે એમ કહે છે ખુરદ નારાયણે કોર કાઢી ભલે ઉગા ભાણ તિહારા લવ ભામણા ઝીણ મરણરી માણ નમાણી રાખજે કશ્યપ રાવું તો ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરવર ગંધારા ગિયા સે દેવાઈ તણ સુર જગમાં કરમી કાશ્યપ રાવું તો ઉગે હું અચૂક તારે ઉગ્યાનું હાળો નહીં પડે એમાં ચલું ને પડે ચૂક કમણે કાશ્યપ રાવું सूरज प्रत्यक्ष दवे है जग वंदे पाखान ईश्वर के उमिया सुनो येता लोक अजान. भगवान सूर्य नारायण નું સ્તવન કર્યું. બાપુ હવે રજા દો. અરે મારા બાપ, મહેમાનો આવ્યા છે, બહેનો દીકરીઓ આવ્યા છે, એને હિરામણ કર્યા વગર મારો કરાવ્યા વગર વયો જાય? ગાયોના ગાળવા તો છૂટવા દે બાપ. ભલે બાપુ, બહુ વહમું લાગતું હોય તો બે ધોબા કહુંબો વધારે લે. બાપે દીકરાને કહુંબો લેવડાવ્યો છે. ખડીએ તું ખર લે અને ખર લે તું ખોબે, એવું ધધક તે ધોબે આજ ખાંદણ મચીયું. ખડિયા તારે જે કહુંબા તણી ખાંદણ ખેતરવડા માય મેયો મેહરડા પછી હેલે હામત રાવ. એવો કહુંબો લીધો ભાઈ. બે દિવસ બે રાત અને ત્રીજા દિવસનો સૂરજ નારાયણ ઉગ્યો. બાપુ હવે, હા મારા બાપ, હવે તને રજા છે. ડેલો તૈયાર કરાવો બાપુ. અરે મારો આલેગડો નનામીમાં થોડો હોય. મેદાનમાંથી ડગલા માંડ્યા હતા એમ અશ્વરના ડગલા માંડી અને મારો દીકરો પોતાની ચિતા પર ચડે. સાહેબ, દુનિયાનો પહેલો ઇતિહાસ એવો છે કે કોઈ વીરવર પુરુષ પોતે પોતાની ચિતા પર જીવતો ચડ્યો હોય એવો દુનિયામાં બીજો કોઈ દાખલો નથી બન્યો. એક આલેખ કરપડો એક જ છે. ગમે એવી સુરીર કોમ જન્મે હોય દુનિયામાં, પણ આલેખ કરપડા ડગલા માંડ્યા. સડપ ડગલા માંડ્યા. આલેખ કરપડાની જનેતા છે, એ ખમકારા કરે છે, ખમા મારા બાપ, ખમા આલેખ. જગદંબાના જાપ જપાતા જાય છે. પોતાની ચિતા નજીક આવી હવ ડાયરાને ભેટી બાં પસાવ કરીને મળ્યા છે. આલેખ કરપડા પોતાની ચિતા પર ચડ્યા છે. બાપુ હવે, હા મારા બાપ, હવે તને રજા છે. અને તે દિવસે જનેતા ખમકારા કરતી કરતી આવી હોય અને આલેખને માએ પોતાના ઓઢણાનું કફન ઓઢાડ્યું હોય. પોતાનો દીકરો આલેખ જેથી નાનો હોય તેથી ખોળામાં પઈ પાન કરાવવા માટે જે ઓઢણોનું એમ કહેવાય છે કે આલેખને હું ફાપ્યું હોય એ જ ઓઢણું આજ માવડી લાવે રે, માવડી લાવે રે વીરાને ઓઢ ઓઢાડીને આગ મેલાવણ. માવડી લાવે રે અને બાંધવને બાળતા જેને છૂટી જાતા. માવડી લાવે રે આવા નીંદરડી સોણ લાલા.